હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 કે જે દરેક જિલ્લાની અંદર હાલમાં ચાલુ છે. તમારી પરીક્ષાની અંદર એક મોસ્ટ આઈએમપી આપણે એક પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર વિશે થોડી ડિટેલમાં વાત કરીએ તો ધોરણ 11 વિષય તમારા નામાના મૂળ તત્વો, એટલે આપણે આ વિડીયોની અંદર એકાઉન્ટનું પેપર સોલ્વ કરવાના છીએ. તમારા જિલ્લાની અંદર જો એકાઉન્ટનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તમે આ પ્રશ્નપત્રને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તરીકે ઉપયોગ કરી શકો છો. આગળ મેં અલગ તમારા ધોરણ 11 કોમર્સના પેપર નાખેલા હતા. વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સાહેબ તમે જે પેપર નાખ્યા હતા નમૂના તરીકે એ પ્રશ્નપત્ર બેઠા અમારી એક્ઝામમાં હતા. તો ખાસ દરેક પ્રશ્ન તમે આઈએમપી પ્રશ્ન તરીકે તૈયાર કરી શકો છો. ચેનલ પર નવા હો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી નાખજો. એનું કારણ છે કે આપણે 11 કોમર્સના જેટલા બી વિષય છે આ દરેક વિષયના આપણે પાટણ બનાસકાંઠા જિલ્લાના અને નમૂનાના પ્રશ્નપત્ર આપણી ચેનલ ઉપર સચોટ સોલ્યુશન સાથે અપલોડ કરવામાં આવે છે. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો. વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સાહેબ એકાઉન્ટનું પેપર નાખો, તો તમારા માટે એક મોસ્ટ એમપી આપણે એકાઉન્ટના પેપરનું આજે સોલ્યુશન કરવાના છીએ. ચલો પેપર વિશે થોડી વાત કરીએ તો અહીંયા જોઈશું તો આપણે વિભાગ એ છે. વિભાગ એમાં શું કીધું કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રત્યેકનો 1 ગુણ છે અને 10 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, એટલે વિભાગ એની અંદર તમને 10 પ્રશ્નો આપેલા છે, 10 MCQ છે. ઓકે, એક પ્રશ્ન 4 MCQ છે. ચલો જોઈએ આપણે વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1 ઉપર શું કીધું છે. પ્રશ્ન નંબર 1માં હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? તો હિસાબી પદ્ધતિની મર્યાદા છે, જવાબ આવશે નાણાંનું સ્થિર મૂલ્ય. બેઠો મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? તો જવાબ આવશે નાણાંનું સ્થિર મૂલ્ય. નાણાંનું સ્થિર મૂલ્ય હિસાબી પદ્ધતિની શું છે? મર્યાદા છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ નથી પડતું? ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ નથી પડતું? લક્ષણ લાગુ પડતું નથી એવું કીધું છે. તો રોકડ વ્યવહાર તો લાગુ પડે, ઉધાર વ્યવહારે લાગુ પડે, બાહ્ય વ્યવહારે લાગુ પડે, પણ જવાબ છે ઓપ્શન નંબર ડી, નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર. આર્થિક વ્યવહારમાં નાણાંના મૂલ્યનો વ્યવહાર આવે, આ તો નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર. તો નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર, આ લક્ષણ આર્થિક વ્યવહારને લાગુ પડતું નથી. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કારણ કે આર્થિક વ્યવહારમાં નાણાંનું મૂલ્ય આંકવામાં આવે છે, નાણાંની લેવડ દેવડ કરવામાં આવે છે. તો નાણાંના મૂલ્યવાળા વ્યવહાર આવે, નાણાંના મૂલ્ય સિવાયના વ્યવહાર આવે ના, તો આ લક્ષણ અંદર લાગુ પડતું નથી. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા ન હતો? નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા નહોતો? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ખરીદ વેરો. તો આ ખરીદ વેરો એ પહેલા ન હતો. કેન્દ્ર સરકાર જે વેરા ઉઘરાવતી હતી પરોક્ષ વેરાની અંદર, તો એની અંદર ખરીદ વેરો પહેલા હતો નહીં. ચલો ઓપ્શન નંબર આગળ જવું છે. પ્રશ્ન નંબર 4, નમૂના તરીકે માલ વેચવામાં આવે ત્યારે શું થાય? નમૂના તરીકે બીજો આવો પ્રશ્ન તમારી પરીક્ષામાં એક પૂછાય છે. તો આ પ્રશ્ન જ્યારે બી પૂછાય તો તમારે આમનો જ લખી દેવાની. નમૂના તરીકે માલ વેચો તો આપણો મકસદ શું? જાહેરાત. તો એની આમનું શું આવે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, અને માલ આપણે વેચશે તો ધંધામાંથી માલ ઓછો થાય તો તે ખરીદ ખાતે જમા. આવી આપણી આમનો જ થાય. તો આ જાહેરાત ખર્ચ આપણે શેમાંથી? ખર્ચા બધા મૂડીમાંથી બાદ કરો તો એક મૂડી ઘટે, અને બીજું ખરીદ ખાતે તો ધંધામાંથી માલ ઓછો થાય તો મિલકત ઘટે. તો જવાબ આવશે બક્ષો મિલકત ઘટે અને મૂડી ઘટે. ખબર પડે? આ જાહેરાત ખર્ચ આપણે શેમાંથી બાદ કરો? ખર્ચા બધા મૂડીમાંથી બાદ કરો તો મૂડી ઘટે, અને બીજું ધંધામાંથી માલ આપણો જાય છે ઓછો થાય તો ખરીદીમાંથી આપણે માલ ઓછો શું કરશે? ખરીદીથી બાદ કરશે, અને માલ સ્ટોક આપણી મિલકત છે તો મિલકત ઘટે. તો નમૂના તરીકે માલ વેચવામાં આવે તો મિલકત ઘટે અને મૂડી ઘટે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 છે, કયા પ્રકારના વટાવની નોંધ રોકડ મેળમાં કરવામાં નથી આવતી? રોકડ મેળ આપણે તૈયાર કરીએ છીએ. ઓકે, રોકડ મેળની અંદર તમને ખબર છે કે સાદો રોકડ મેળ છે, 2 ખાનાવાળો રોકડ મેળ છે, 3 ખાનાવાળો રોકડ મેળ છે. એમાં આપણે કોની નોંધ નહીં કરતા? કયા વટાવની? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વેપારી વટાવની આપણે ધંધાના ચોપડે નોંધ નથી કરતા. જો કસરની નોંધ કરે છે આપણે, મળેલ વટાવની નોંધ આપણે રોકડ મેળમાં કરે છે, આપેલ વટાવની નોંધ આપણે કરે છે, પણ આપણે કોની નોંધ નહીં કરતા? વેપારી વટાવની. આપણને ખબર છે આપણે દાખલા સોલ્યુશન કરીએ છીએ ત્યારે વેપારી વટાવ આપણે રોકડ મેળમાં નોંધ કરતા નથી. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 6,
બેંક સિલક મેળ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? બેંક સિલક મેળ આખું ચેપ્ટર છે કોના દ્વારા તૈયાર કરવા? તો બેંક સિલક મેળ વેપારી તૈયાર કરે. કોણ તૈયારી કરે છે? વેપારી. કેમ? તો વેપારીના ચોપડે જે રોકડ મેળ મુજબ બાકી અને પાસબુક મુજબ બાકી આ બંને સરખી કે સમાન ના આવે એટલે બંનેમાં જ્યારે તફાવત જોવા મળે છે ત્યારે વેપારી શું તૈયાર કરે છે? ત્યારે વેપારી બેંક સિલક મેળ તૈયાર કરે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. એકના બદલે બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુએ નોંધાય તો તે કઈ ભૂલ કહેવાય? એકના બદલે બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુએ નોંધાઈ જાય. એકના બદલે બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુએ નોંધાઈ જાય તે ભૂલને શું કહેવાય? હવે આવી ભૂલ થાય એટલે ધંધામાં કાચું સરવૈયું મળી જાય. શું મળી જાય? કાચું સરવૈયું મળી જાય. પણ આ ભૂલ કઈ કહેવાય? તો આ ભૂલ સિદ્ધાંતની ભૂલ કહેવાય. ચમ? કારણ કે આની અંદર તમે નામાના નિયમોનું શું કર્યું છે? ઉલ્લંઘન કર્યું છે. તમારે જે ખાતે ઉધાર કરવાનું હોય એ ખાતે જ ઉધાર કરવું પડે, જે ખાતે જમા કરવાનું એ ખાતે જ જમા કરવું પડે. પણ એકના બદલે તમે બીજા ખાતે સાચી રકમથી સાચી બાજુએ નોંધ કરી નાખો તો આ તમે નામાના નિયમોનું શું કર્યું? ઉલ્લંઘન કર્યું છે. તો આ પ્રશ્ન નંબર 7માં જે તમને આપેલું છે એ ભૂલ એ નામાના નિયમોનું ઉલ્લંઘન કરવાથી થયેલી ભૂલ છે. તો એ ભૂલને શું કહેવાય? સિદ્ધાંતની ભૂલ કહેવાય. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ છે 8. નીચેનામાંથી કયો ખર્ચ રોકડમાં ચૂકવવામાં નથી આવતો? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઘસારો. તમે જો ભાડું આપણે રોકડમાં ચૂકવા, કમિશન આપણે રોકડમાં ચૂકવા, પગાર રોકડમાં ચૂકવા, પણ ઘસારો એ રોકડમાં ચૂકવવામાં નથી આવતો કારણ ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે. આપણને ખબર છે, આપણે બીજા ભાગનું ચેપ્ટર નંબર 2 છે ઓકે, એની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે ઘસારાને રોકડમાં ચૂકવવામાં નથી આવતો. ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે. એને ધંધામાં દર વર્ષે શું કરવો પડે છે? માંડી વાળવો પડે છે અને રોકડમાં ચૂકવવામાં નથી આવતો. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. કઈ બાકીનો ઉપયોગ કંપની સામાન્ય રીતે ડિવિડન્ડ વેચવા માટે કરી નહીં શકતી? કઈ બાકીનો ઉપયોગ સામાન્ય રીતે ડિવિડન્ડ વેચવા માટે કંપની નહીં કરી શકતી? બીજા ભાગનું આપણું ચેપ્ટર નંબર 3 છે અનામત અને જોગવાઈ, એનો પ્રશ્ન છે. કઈ બાકીમાંથી કંપની ડિવિડન્ડ ના વેચી કે? તો મૂડી અનામત. આ મૂડી અનામતમાંથી કંપની ડિવિડન્ડ વેચી શકે નહીં. ઓકે, નેક્સ્ટ જો સામાન્ય અનામતમાંથી ડિવિડન્ડ આપી શકાય, જોગવાઈમાંથી અનામત ભંડોળમાંથી ડિવિડન્ડ કંપની વેચી શકે છે, પણ કંપની શેમાંથી ડિવિડન્ડ ના આપી શકે છે? તો મૂડી અનામતમાંથી કંપની કદી ડિવિડન્ડ ના વેચી શકે. આગળ પ્રશ્ન નંબર 10. વચન ચિઠ્ઠી કોણ લખે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, દેવાદાર. દેવાદાર વચન ચિઠ્ઠી લખે છે કારણ દેવાદારને પૈસા ચૂકવવાના છે તો દેવાદાર પૈસા ચૂકવવા માટે એના સામેના વેપારીને શું લખે? વચન ચિઠ્ઠી લખે છે. ભાઈ તમારા પૈસા હું અમુક સમયમાં આપી દઈશ. આવું સામેથી પૈસા ચૂકવવાનું વચન કોણ આપે છે? દેવાદાર. તો વચન ચિઠ્ઠી કોણ લખે છે? દેવાદાર. પણ તમને એવો પ્રશ્ન પૂછે કે હુંડી કોણ લખે છે? તો હુંડી કોણ લખે છે? તો હુંડી લખશે વેપારી. કોણ લખશે? વેપારી લખશે ખાસ. પણ વચન ચિઠ્ઠી, વેપારી એટલે લેણદાર, યાદ રાખજો. હુંડી આવે તો હુંડી લેણદાર વેપારી લખે, પણ વચન ચિઠ્ઠી કોણ લખે છે? દેવાદાર લખે છે. આગળ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા વિભાગ A નું સોલ્યુશન. એના પછી આપણે આગળ જઈશું વિભાગ B ના સોલ્યુશન ઉપર. વિભાગ B માં શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, પ્રત્યેકનો 1 ગુણ. અને વિભાગ તમારો જે B છે 5 ગુણનો છે. 5 પ્રશ્નો તમને આપેલા છે. બીજું, સ્ટેટમાં તમે 50 થી 50 લઈ શકો છો. મારા ક્લાસના કેટલાય વિદ્યાર્થીઓને આવે છે, પણ એના માટે A અને B માં તમારે બહુ ચોકસાઈ રાખવી પડે, કારણ કે A અને B માં તમને અથવામાં કોઈ ક્વેશ્ચન નથી મળતો. એટલા માટે બાકીના વિભાગની અંદર આપણી પેટર્ન પ્રમાણે જોઈએ તો તમને જે પ્રશ્ન ના આવડતો હોય તમે એને ઓપ્શન તરીકે નીકાળી શકો છો, પણ A અને B માં ઓપ્શન ના મળે. તો ખાસ મેક્સિમમ બને તેટલા તમે પેપર સોલ્યુશન કરો તો A અને B તમને બેઠે બેઠો મળી રહે. આગળ હડો નેક્સ્ટ. ચલો આગળ પ્રશ્ન નંબર 11 છે, સિદ્ધાંતની ભૂલ એટલે શું? શું કીધું છે? સિદ્ધાંતની ભૂલ એટલે શું? બીજા ભાગનું ચેપ્ટર નંબર 1 છે એનો પ્રશ્ન છે. તો અહીંયા લખેલું છે, જે વ્યવહારમાં નામાના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેવી ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. જે વ્યવહારમાં શું થાય? નામાના નિયમોનું પાલન કરવામાં આવતું નથી, એટલે કે જે વ્યવહારમાં નામાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને જે ભૂલ પડે છે એ ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. એ જે વ્યવહાર થાય અને એ વ્યવહારમાં નામાના નિયમોનું પાલન કરવામાં ન આવે, એટલે કે નામાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને આવી જે ભૂલ પડે છે એ ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 છે, ઘસારાપાત્ર મિલકતો એટલે શું? ઘસારાપાત્ર મિલકતની વ્યાખ્યા કીધી છે. તો વ્યાખ્યા લખેલી છે, જમીન સિવાયની તમામ કાયમી મિલકતને, જો જમીન સિવાયની તમામ કાયમી મિલકતને ઘસારાપાત્ર મિલકત કહેવામાં આવે છે. જમીન સિવાયની
તમામ બાકીની જે મિલકતો છે એવી મિલકતોને ઘસારા પાત્ર મિલકત, ઘસારા પાત્ર એટલે જેના ઉપર ઘસારો ગણી શકાય. અને તમને ખબર છે કે જમીન ઉપર ઘસારો ગણવામાં નથી આવતો. એક જમીન એક એવી મિલકત છે કે જેના ઉપર ઘસારો ગણવામાં નથી આવતો. જેમ કારણ કે જમીનના ભાવ દિવસે દિવસે, તમે જમીનનો ગમે તેટલો ઉપયોગ કરશો પણ જમીનના દિવસે દિવસે ભાવ વધવાના છે, એનો ભાવ કદી ઘટવાનો નથી. એટલા માટે ઘસારા પાત્ર મિલકતમાં તમારે જમીનને સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે કે જમીન સિવાયની તમામ કાયમી મિલકતને ઘસારા પાત્ર મિલકત ગણવામાં આવે છે, કારણ કે જમીન ઉપર ઘસારો ગણવામાં આવતો નથી. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 13, ગુપ્ત અનામત એટલે શું? બીજા ભાગનું ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન છે. ગુપ્ત અનામત એટલે શું? તો અહીંયા લખેલું છે, જે અનામતનું અસ્તિત્વ કે મૂલ્ય પાકા સરવૈયામાં કે નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં નથી આવતું. જે અનામતનું અસ્તિત્વ કે એનું મૂલ્ય, જે અનામતનું અસ્તિત્વ કે એનું મૂલ્ય પાકા સરવૈયામાં કે નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં નથી આવતું તેવી અનામતને ગુપ્ત અનામત કહેવામાં આવે છે. એટલે જે અનામતનું અસ્તિત્વ પાકા સરવૈયામાં બી દર્શાવવામાં ના આવે કે નફા નુકસાન ખાતામાં બી દર્શાવવામાં ના આવે એવા અનામતને શું કહેવામાં આવશે? ગુપ્ત અનામત કહેવામાં આવે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 14, પાઘડી, પ્રાથમિક ખર્ચા જેવી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે કયા અનામતનો ઉપયોગ થાય છે? ધંધામાં પાઘડી માંડી વાળવી છે, પ્રાથમિક ખર્ચા માંડી વાળવા છે, અદ્રશ્ય મિલકતો માંડી વાળવી છે, અવાસ્તવિક મિલકતો માંડી વાળવી છે. તો આ માંડી વાળવા માટે કયા અનામતનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મૂડી અનામત. કયો જવાબ આવશે? મૂડી અનામત. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? પાઘડી માંડી વાળવી હોય, પ્રાથમિક ખર્ચા માંડી વાળવા હોય, અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી હોય તો કયા અનામતનો ઉપયોગ કરવામાં? તો મૂડી અનામતનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ પ્રશ્ન વિભાગ એમાં આવી જો કે શેમાંથી ડિવિડન્ડ ન વેચી શકાય? આ ડિવિડન્ડ તમે શેમાંથી નહીં વેચી શકતા? મૂડી અનામતમાંથી. ચમ? કારણ કે મૂડી અનામતમાંથી ડિવિડન્ડ આલવામાં નહીં આવતું. એનો ઉપયોગ પાઘડી માંડી વાળવા માટે, પ્રાથમિક ખર્ચા માંડી વાળવા માટે, અદ્રશ્ય મિલકતો માંડી વાળવા માટે, અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે થાય છે. આગળ પ્રશ્ન આવી ગયો વિભાગ એમાં કે કંપની ડિવિડન્ડ વેચવા માટે શેનો ઉપયોગ ના કરી કે? મૂડી અનામતનો ઉપયોગ ના કરી કે? કારણ કે મૂડી અનામતનો ઉપયોગ અમુક ભાગ્યે જ કિસ્સાઓમાં જ થાય છે. પાઘડી માંડી વાળવી, પ્રાથમિક ખર્ચા માંડી વાળા, અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી તો જ મૂડી અનામતનો ઉપયોગ થાય છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 15, છૂટના દિવસ કોને કહેવામાં આવે છે? બીજા ભાગનું ચેપ્ટર નંબર 4 છે. હુંડીના હિસાબો એનો પ્રશ્ન છે. છૂટના દિવસ તો હુંડીની મુદત પૂરી થતા, હુંડીની મુદત પૂરી થતા પાકતી તારીખે દેવાદારને જે વધારાના દિવસો આપવામાં આવે છે તેને છૂટના દિવસ કહેવામાં આવે છે. હુંડીની મુદત પૂરી થતા દેવાદારને જે વધારાના દિવસો આપવામાં આવે છે તેને છૂટના દિવસ કહેવામાં આવે છે. હુંડીની મુદત પૂરી થઈ જશે અને પાકતી તારીખે દેવાદારને નાણાં ચૂકવવા માટે વધારાના જે દિવસો આપવામાં આવે છે તેને છૂટના દિવસ કહેવામાં આવે છે. અને આપણને ખબર છે કે છૂટના દાડા કેટલા આપવામાં આવે છે? 3 દાડા છૂટના આપવામાં આવે છે. દાખલા તરીકે હુંડીના નાણાં તમારે ચૂકવવાના છે 1 મહિનામાં. સમજો આવતી પહેલી તમારે નાણાં ચૂકવવાના છે અને તમને વધારાના જે 3 દિવસ આપવામાં આવે છે, ઓકે, તો એને શું કહેવામાં આવે છે? છૂટના દિવસ કહેવામાં આવે છે. એટલે હુંડી પાકે છે અને પાકતી તારીખ અને ત્યારે દેવાદારને વધારાના જે દિવસો આપવામાં આવે એને શું કહેવાય? છૂટના દિવસ કહેવાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણા વિભાગ બી નું સોલ્યુશન. એના પછી આપણે આગળ જઈશું વિભાગ સી માં. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 3 પ્રત્યેકના 3 ગુણ. માગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે. કોઈ પણ તમારે 3 પ્રશ્નો પ્રત્યેકના 3 ગુણ છે. ચલો, અને એની અંદર પ્રશ્ન નંબર 16 કીધું છે, શ્રી કિશનના ચોપડે આમનોંધ લખો. આમનોંધ લખવાની છે તમારે. હું સમજાવું છું, ધ્યાન આપજો એમ. તમે આમનોંધ માટે એક સરસ મજાનો આમનોંધનો ફોર્મો તૈયાર કરી દેશો. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા અને એમાં આમનોંધ લખશો. તારીખમાં પહેલી તારીખે શું વ્યવહાર છે જો 7,000ની પડતર કિંમતનો માલ આપી 8,000નું ફર્નિચર ખરીદ્યું. 7,000ની પડતર કિંમતનો માલ આપીને 8,000નું ફર્નિચર ખરીદ્યું. આવો જ્યારે પ્રશ્ન પૂછાય છે તો તમે કેટલાનો માલ આપ્યો? 7,000નો. તો ધંધામાં 7,000ની નોંધ કરવાની. ચલો, અહીંયા 8,000ની આપણે એન્ટ્રી કરવાની જરૂર નથી. મિલકત ગમે એટલાની આવે છે પણ સામે માલ કેટલાનો જાય? 7,000નો. ચલો, પહેલા તો ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર, અને ધંધામાંથી માલ જાય છે તો એ માલ શેમાંથી ઓછો થાય? ખરીદીમાં થાય, તો તે ખરીદ ખાતે જમા. આમનોંધ કેટલા? 7,000 અને 7,000. 8,000ની નોંધ કરવાની જરૂર નથી. તમારા ધંધામાં જેટલો માલ ઓછો છે એની જ નોંધ કરવાની. ભલે 8નું આવતું હોય તો ફાયદો જ છે ને આપણે. સમજો, ધંધા પડ્યો રહેવાનો છે. ઓકે, તો ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર, માલ સ્ટોક ધંધામાંથી જાય છે તો ખરીદ ખાતે જમા. કેટલા? 7,000 અને 7,000. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર, આકાશને ચૂકવવાના 4,000 અભય કબૂલ્યા. આકાશને આપણે ચૂકવવાના હતા. હવે આકાશને આપણે ચૂકવવાના હોય તો આકાશ કોણ હોય આપણો?
લેણદાર હોય તો લેણદાર ખાતે જમા કરેલું હશે, આકાશ ખાતે જમા હશું, જે કોને કબૂલ્યા? અભય. તો હવે આકાશ ખાતે જમા હતું, આકાશ ખાતે શું કરી નાખો? ઉધાર. તો આકાશ ખાતે ઉધાર, અને હવે આપણે અભયે કબૂલ્યા છે તો આપણે પૈસા કોને આપીશું? અભયને આપીશું. તો તે અભય ખાતે જમા. કેટલા? 4000 અને 4000. ખબર પડી? ઓકે. આકાશ ખાતે પહેલા આપણે ચૂકવવાના, તો આકાશ આપણો લેણદાર હશે, એના ખાતે જમા કરેલું હશે. હવે એ પૈસા અભયે કબૂલ્યા છે તો એનો મતલબ આકાશને પૈસા ચૂકવાઈ જાય એવું સમજો. તો આકાશ ખાતે જમા હતું એને ઉધાર કરી નાખો, અને હવે અભયે કબૂલ્યા છે તો આપણો લેણદાર કોણ બની ગયો? અભય. તો આપણે અભયને પૈસા આપવા પડશે, તો તે અભય ખાતે જમા. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 છે, ઉપાડ ખાતું 6000 બંધ કરો. ઉપાડ ખાતું બંધ કરવાનું તમારે આમ નોંધ લખવાની છે. તો ઉપાડ ખાતું તમને ખબર, ઉપાડ ખાતે શું હોય? ઉધાર હોય. અને ઉપાડ ખાતું બંધ કરીને ચો જાય? મૂડી ખાતે જાય. ઉપાડ મૂડીમાંથી શું થઈ જાય? બાદ થઈ જાય. ક્લિયર? તો ઉપાડ ખાતે ઉધાર હોય એને બંધ કરો, જમા થાય. તો એની હવાલાનો છે મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે જમા. પૂરું? કેટલા? 6000 અને 6000 થઈ ગયું. મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે જમા. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 17 છે, નીચેના વ્યવહારોની ધ્રુવના ચોપડે ખતવણી કરો. હવે આ ખતવણી કરવાની છે, તો ખતવણી કર્યા પહેલા તમારે આમ નોંધ લખવી પડે. તમે ખતવણી ક્યારે કરી કહો? પહેલા આમ નોંધ લખો ત્યારે. તો 1, 2 અને 3 વ્યવહારની પહેલા આમ નોંધ લખવી પડશે. ઓકે. પહેલા નંબરમાં છે સજાવટ ફર્નિચર માર્ટમાંથી 11500 નું ફર્નિચર ખરીદ્યું. તો પહેલા ઓની આમ નોંધ તમે લખશો. સજાવટ ફર્નિચરમાંથી 11500 નું ફર્નિચર ખરીદ્યું. બીજું કે આ ઉધાર વ્યવહાર છે, કારણ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તમે જોશો, અને વ્યક્તિ કે સંસ્થાનો ઉલ્લેખ છે તો આ વ્યવહાર ઉધાર છે. ઓકે. તો ફર્નિચર ખરીદો, ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર, તે આપનાર કોણ છે? સજાવટ. સજાવટ ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા? 11500 અને 11500. પહેલા ઓની આમ નોંધ. ફર્નિચર ખાતે ઉધાર, તે સજાવટ ફર્નિચર માર્ટ ખાતે જમા. હવે તમે ફર્નિચરનું ખાતું બનાવશો, ફર્નિચર ખાતાની ઉધાર બાજુ જાઓ, સજાવટ ફર્નિચર માર્ટ ખાતે લખશો, અને સજાવટ ફર્નિચર માર્ટ ખાતાની જમા બાજુ ફર્નિચર ખાતે લખી દેશો. ખતવણી થઈ ગઈ. પૂરું. બીજો વ્યવહાર, 18000 બેંકમાં ભર્યા. હવે 18000 બેંકમાં ભર્યા, પહેલા એની આમ નોંધ લખશો. બેંકમાં ભર્યા છે તો પૈસા તમારા વચ્ચે બેંક લેનાર છે તો બેંક ખાતે ઉધાર, અને ધંધામાંથી રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. આ એની આમ નોંધ. બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ખતવણી કરશો તો એક બેંક ખાતું બનાવશો, રોકડ ખાતું બનાવશો. બેંક ખાતે ઉધાર છે તો બેંક ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે 18000, રોકડ ખાતે જમા છે તો રોકડ ખાતાની જમા બાજુ 18000, અને ખાતા નામ લખશો બેંક ખાતે. આગળ નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, દુકાન ભાડું 4800 અને ઘર ભાડું 6000 ચૂકવ્યું. દુકાન ભાડું ધંધાનો ખર્ચ અને ઘર ભાડું એ માલિકનું અંગત હોય તો એની આમનો શું લખશો? તો દુકાન ભાડા ખાતે ઉધાર. હવે ઘર ભાડું તો ઉપાડ હોય તો ઉપાડ ખાતે ઉધાર, અને ચૂકવ્યું છે તો રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. ક્લિયર? દુકાન ભાડા ખાતે કેટલા? 4800. ઘર ભાડા ખાતે કેટલા? 6000. હવે આ બેનો સરવાળો કરજો. 6 4 10, 10800. રોકડ ખાતે જમા કેટલા? 10800. હવે આની ખતવણી કરશો તો દુકાન ભાડા ખાતાની ઉધાર બાજુ જશો. ક્લિયર? શું લખશો? રોકડ ખાતે કેટલા? 4800. ઉપાડ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે કેટલા? 6000. અને રોકડ ખાતાની જમા બાજુ બે ખાતા છે, દુકાન ભાડા ખાતે, ઉપાડ ખાતે કેટલા? 4800 અને 6000. ચલો, ખાતે પૂરો થઈ ગયો, ખતવણી પૂરી થઈ ગઈ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 18 છે, નીચેની બાકીઓ પરથી જયનું તારીખ 31 અને 2014 નું કાચું સરવૈયું બનાવો. કાચું સરવૈયું બનાવવા માટે તમે શું કરશો? તો કાચા સરવૈયાનો ફર્મો તૈયાર કરી નાખશો. વિગત, ઉધાર બાકી અને જમા બાકી. પૂરું. વિગત, ઉધાર બાકી, જમા બાકી. ઓકે. ચલો, હવે ખાતાનું નામ તમને આપેલું છે પેલા મૂડી. મૂડી તમને ખબર છે કે દેવું હોય. મૂડી શું હોય? દેવ હોય. તો દેવાની કઈ બાકી હોય? જમા બાકી. તો કાચા સરવૈયામાં વિગતમાં લખશો મૂડી, અને મૂડીમાં જમામાં કેટલા લખશો? 66000. તમે આ રીતના બનાવશો. આ વિગત છે, આ ઉધાર છે, ઉધાર રકમ, અને આ તમે જમા રકમ. વિગતમાં શું લખશો? અહીંયા મૂડી લખશો, અને મૂડીની રકમ શેમાં લખશો? તમે જમામાં લખશો. ચમ? કારણ કે મૂડી એ ધંધા માટે શું છે? દેવું છે. ઓકે. ચલો આગળ નેક્સ્ટ ઉપાડ. હવે ઉપાડ તમને ખર્ચો હશે, ખર્ચાની શું હોય? ઉધાર બાકી હોય તો વિગતમાં લખશો ઉપાડ, અને ઉધારમાં કેટલા લખી દેશો? 8000 રૂપિયા તમે લખી દેશો. આગળ નેક્સ્ટ ખરીદી. ખરીદી તમને ખબર છે આપણો શું છે? ખર્ચો હોય. ખર્ચાની શું હોય? ઉધાર બાકી. તો ખરીદી ઉધારમાં કેટલી લખી દેશો? 98000 લખી દેશો રકમમાં. આગળ નેક્સ્ટ વેચાણ. વેચાણ આપણી આવક છે, આવકની શું હોય? જમા બાકી હોય તો વેચાણ તમે લખી દેશો. જમાની અંદર કેટલું? 1,20,000 રૂપિયા. આગળ નેક્સ્ટ
માલ પરત જમા, માલ પરત જમા આ કોના ખાતે? તો ખરીદ માલ પરત ખાતે જમા હોય. તમે ખરીદ માલ પરત જાય તો જમા હોય, ક્લિયર, તો માલ પરત જમા. ઓકે, તો આ ખરીદ માલ પરત હશે, ક્લિયર. અને ખરીદ માલ પરત ખાતે તમે શું કરશો? જમા. તો જમાની અંદર લખશો કેટલા? 6000 રૂપિયા. આગળ નેક્સ્ટ. એના પછી આવક માલ ગાડા ભાડું. શું છે? આવક માલ ગાડા ભાડું. હવે આવક માલ ગાડા ભાડું આપણો ખર્ચો છે. ખર્ચાની શું હોય? ઉધાર બાકી. તો ઉધારમાં કેટલા લખશો તમે? 1200 રૂપિયા લખી દેશો. આગળ માલ પરત ઉધાર. માલ પરત ઉધાર એટલે તમે વેચાણ માલ પરત ખાતે ઉધાર કરેલું હશે, તો તમે ઉધારની અંદર લખી દેશો કેટલા? 1200 રૂપિયા. નેક્સ્ટ. બેંક શિલક. બેંક શિલક આપણી શું છે? મિલકત છે. મિલકતની ઉધાર બાકી હોય તો ઉધારમાં કેટલા લખી દેશો? 36000 લખી દેશો. આગળ નેક્સ્ટ. દેવાદાર. દેવાદાર આપણી મિલકત છે. મિલકતની કઈ બાકી હોય? ઉધાર હોય, તો ઉધારમાં તમે લખી દેશો કેટલા? 50400. એના પછી સામાન્ય અનામત. સામાન્ય અનામત તમને ખબર છે અનામતની જમા બાકી હોય, તો જમાની અંદર કેટલા લખી દેશો? 5400 રૂપિયા લખી દેશો. આગળ લેણદારો આપણું શું છે? દેવું છે. દેવાની શું હોય? જમા બાકી હોય, જમામાં તમે કેટલા લખી દેશો? 9000 રૂપિયા. જાવક માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું આપણો શું છે? ખર્ચ છે. અને ખર્ચાની શું હોય? ઉધાર બાકી હોય, તો ઉધારમાં તમે લખી દેશો 2000 રૂપિયા. આમ કરી તમે ઉધારને જમાનો બંનેનો સરવાળો કરી નાખો, અને બંને બાજુનો સરવાળો તમારો કેવો આવશે? સરખો આવશે, અને તમારું કાચું સરવાળું કમ્પ્લીટ તૈયાર થઈ જશે. કારણ કે કાચા સરવાળાના બંને બાજુના સરવાળા કેવા આવે છે? સમાન આવે છે. આગળ નેક્સ્ટ. આગળ વિભાગ ડી છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 3 પ્રત્યેકના 4 ગુણ અને 12 ગુણનો આપણો વિભાગ છે. તમે જોશો તો અહીંયા ઓકે સમજાય છે. તમને મનગમતા કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે. દરેકનો 4 ગુણ મળવા પાત્ર છે. એમાં પ્રશ્ન નંબર 19 કીધું નીચેના વ્યવહારો પરથી ચિરાગના ચોપડે આમનોંધ લખો. આમનોંધ લખવાની છે અહીંયા સરસ મજાની. એમાં આમનોંધની અંદર તમે પહેલા નમૂનો બનાવી દેશો, એનો ફર્મો, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. ઓકે, પહેલો છે તારીખમાં 1 તારીખ કરશો. વ્યવહાર છે આવકવેરાના 5000 ચેકથી ચૂકવ્યા. હવે આવકવેરો કોનો હોય? અંગત હોય. અંગત હોય. ઓકે, તો ઉપાડ ખાતે ઉધાર થાય, તો એની આમનોંધ આવશે. ઉપાડ ખાતે ઉધાર તે કોને ચેકથી ચૂકવ્યા? તો તે બેંક ખાતે જમા. થઈ ગઈ એની આમનોંધ. તો ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા? 5000 ને 5000. આગળ નેક્સ્ટ. બીજી તારીખ તમે તારીખમાં લખશો 2 તારીખ. વ્યવહાર લખેલો છે વડાપ્રધાન રાહત ફંડમાં 6000 નો માલ આપ્યો. વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યો છે, તો આ તમે ધર્માદુ કર્યું છે. ધર્માદુ આપણો ખર્ચ છે, તો આમનોંધમાં શું લખશો? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. અને તમે માલ આપ્યો છે, તો ખરીદીમાંથી માલ ઓછો થાય, તો ખરીદ ખાતે જમા. કેટલા? 600 અને 600. તો આમનોંધ થાય ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આગળ નેક્સ્ટ. તારીખમાં લખશો 3 તારીખ. ઇલેક્ટ્રોનિક કાંટો વજન કાંટો 4000 માં ખરીદ્યો. હવે ઇલેક્ટ્રોનિક વજન કાંટો ખરીદ્યો છે, તો આ બધું તમારે શેમાં જાય? મિલકત છે. અને આના માટે ધંધામાં સ્પેશિયલ ડેડ સ્ટોક કીધેલું છે તમને. શું કીધેલું છે? ડેડ સ્ટોક. સમજો. અને ડેડ સ્ટોક આપણી મિલકત છે. ઇલેક્ટ્રોનિક વજન કાંટો શેમાં જાય? ડેડ સ્ટોકમાં જાય. ડેડ સ્ટોક આપણી મિલકત છે. મિલકત ધંધામાં આવે છે, તો ડેડ સ્ટોક ખાતે ઉધાર. ઓકે, અને ખરીદ્યો છે તો રોકડ જાય છે, તો રોકડ ખાતે જમા. ઓકે, તો ડેડ સ્ટોક આપણી મિલકત છે. મિલકત આવે તો ઉધાર, તો ડેડ સ્ટોક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આગળ નેક્સ્ટ. વેચાણ કિંમત પર 20% નફો મળે એ રીતના 4000 ની મૂળ કિંમતનો માલ વિપુલને વેચો. માલનું વેચાણ કરેલું છે, તો વેચાણ કરેલું છે. ઓકે, અને આ માલ તમે ઉધારમાં વેચો છે, કારણ કે વિપુલનું નામ છે, તો આમનું શું આવે? વિપુલ ખાતે ઉધાર. વિપુલ લેનાર છે. વિપુલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. થોડી આ તમે ગણતરી કરી લો, ટાઈમના લીધે સમજાતો નથી. વેચાણ કિંમત પર 20% નફો મળે એ રીતના કીધેલું છે. આઈ થિંક બરોબર. આની ગણતરી કરશો ને તો 5,000 રૂપિયાનું વેચાણ આવશે. વિપુલ ખાતે ઉધાર 5000 અને તે વેચાણ ખાતે જમા 5000 રૂપિયા. આગળ નેક્સ્ટ. આગળ તમને 20માં ની અંદર કીધું કે નીચેના વ્યવહારો પરથી શ્રી દિવ્યા ટ્રેડર્સના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરો. વેચાણ નોંધ તમારે તૈયાર કરવાની છે. સરસ મજાનો ફર્મો તમે તૈયાર કરી નાખશો. તારીખ પછી નેક્સ્ટ કોનું નામ આવશે? ગ્રાહકનું નામ આવશે. એના પછી ખાપા આવશે અને રકમ આવશે. ચલો 2000 પહેલા લખશો. તારીખમાં 2024 જૂન મહિનોની 1લી તારીખ. માહે ટ્રેડર્સને 11000 ના માલનું વેચાણ 10% રોકડ વટાવે કર્યું. હવે તમને ખબર કે વેચાણ નોંધમાં માત્ર ઉધાર વ્યવહારો આવે. સમજો, અહીંયા રોકડ વટાવે વેચાણ કર્યું છે, તો તમે એની નોંધ નહીં કરો, તો ચોકડી માર દો અને નોંધવાની જરૂર નથી. ચમ રોકડ વટાવે વેચાણ કર્યું છે, તો આ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની નોંધ વેચાણ નોંધમાં આવે નહીં. વેચાણ નોંધમાં માત્ર ને માત્ર ઉધાર વ્યવહારની જ નોંધ થાય. ઉધારમાં તમે વેચાણ કરો તો એની નોંધ કરવાની. જો અર્ધ રોકડ હોત તો સંપૂર્ણ ઉધાર બનાવત, પણ આ તો 10% રોકડ વટાવે છે, તો આ વ્યવહાર સંપૂર્ણ રોકડ છે. રોકડ વ્યવહારની નોંધ ધંધાના ચોપડે થાય નહીં, તો વેચાણ નોંધમાં આને નોંધ ના કરતા. આગળ નેક્સ્ટ. 10 તારીખ છે. ફેની ટોર્સને
30,000નો માલ 10% વેપારી વટાવે અને 1 મહિનામાં નાણાં ચૂકવે તો 5% રોકડ વટાવની શરતે વેચ્યો છે. હવે જો આ વ્યવહાર ઉધાર છે, કારણ કે 1 મહિનામાં નાણાં ચૂકવશે. તો 30,000ના 10% કરો કેટલા? 3,000 રૂપિયા. 30,000માંથી વેપારી વટાવ બાદ કરો 3,000 રૂપિયા, તો 27,000 રૂપિયા છે. કોને વેચ્યો છે? ફેનીટોર્સને. તો વેચાણ નોંધમાં લખો 10 તારીખમાં ફેનીટોર્સ ખાતે કેટલા? 27,000 રૂપિયા. ઓકે, નેક્સ્ટ આગળ. 22 જૂન, તનિષાને 8,000નું ફર્નિચર 1 માસની શાક પર વેચ્યું. હવે તમે જુઓ અહીંયા વેચાણ નોંધમાં માલની વેચાણના વ્યવહારો આવે. આ તો ફર્નિચર છે, તો આ ફર્નિચરનો જે વ્યવહાર છે, ઓકે, આ ઉધાર છે, શાક પર છે, તો આ શેમ જ હશે? આ તમારો ખાસ આમ નોંધમાં જ હશે. વેચાણ નોંધમાં આની નોંધ થશે નહીં, કારણ કે મિલકતના કોઈ વ્યવહાર તમને ખબર છે કે વેચાણ નોંધની અંદર થાય નહીં. એક રોકડ ના થાય અને એક મિલકતના નોંધ ના થાય. આ વ્યવહાર ઉધાર છે, મિલકતનો છે, ખાસ આમ નોંધમાં હશે. આગળ નેક્સ્ટ. જૂન 30 છે, કિંજલને 9,000નો માલ 10% વેપારી વટાવી વેચો, 50% રકમ તેને તરત ચૂકવી આવ્યા. 50% તરત ચૂકવી આપી છે, તો અર્ધ રોકડ વ્યવહાર છે. અર્ધ રોકડને સંપૂર્ણ ઉધાર બનાવી નાખો. તો આ 50% ધ્યાનમાં લેવાની જરૂર નથી, સંપૂર્ણ વ્યવહાર ઉધાર બનાવી નાખો. 9,000ના 10% વેપારી વટાવ બાદ કરો. 9,000ના 10% 900 રૂપિયા. 9,000માંથી 900 બાદ કરો તો 8100 રૂપિયા. તો વેચાણ નોંધની અંદર 30 તારીખમાં કિંજલ ખાતે કેટલા? 8100 રૂપિયા. ચલો વેચાણ નોંધનો સરવાળો કરી નાખો. સામે લખી નાખો કુલ ઉધાર વેચાણ. પૂરું. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 21 તમને આપેલો છે. શું કીધું છે? નીચેની ભૂલો સુધારવા માટે નીલના ચોપડે ભૂલ સુધારણા નોંધ લખો. ભૂલ સુધારણા આપણે નોંધ લખવાની છે. ભૂલ સુધારણા જ્યારે નોંધ લખતા હોય ત્યારે તમને આમ નોંધનો ફરમો તૈયાર કરી દેશો. હવે પહેલા નંબરમાં શું છે? યંત્ર ખરીદતા ચૂકવેલ મજૂરી 700 મજૂરી ખાતે ઉધારેલ છે. હવે યંત્ર ખરીદતા મજૂરી લાગી છે, તો એ યંત્ર ખાતે ઉધાર થાય, મજૂરી ખાતે ઉધાર ના થાય. તમે મજૂરી ખાતે ઉધાર કરેલું છે, તો આ ભૂલ પડી છે. તો એક કામ કરો, યંત્ર ખરીદતા મજૂરી યંત્ર ખાતે ઉધાર થાય, તો યંત્ર ખાતે ઉધાર કરી નાખો. ક્લિયર. મજૂરી ખાતે તમે ઉધાર કર્યું છે, એને કાઢવા માટે મજૂરી ખાતે શું કરી નાખો? જમા કરી નાખો. કેટલા હતા? 700 ને 700. પૂરું. તો આ ભૂલ સુધારણા નોંધ શું આવશે? યંત્ર ખાતે ઉધાર 700, મજૂરી ખાતે જમા કેટલા? 700. વાત પૂરી. આગળ નેક્સ્ટ. પ્રિન્સને ચૂકવેલા 5,000 ભૂલથી પ્રથમ ખાતે નોંધ્યા છે. પ્રિન્સને ચૂકવેલા 5,000 ભૂલથી પ્રથમ ખાતે નોંધ્યા છે. પ્રિન્સને ચૂકવો તો પ્રિન્સ ખાતે ઉધાર કરવા પડે. તમે કોના ખાતે ઉધાર કર્યા છે? પ્રથમ ખાતે નોંધ્યા છે. તો તમે પ્રથમ ખાતે ઉધાર કરેલા છે, તો એક કામ કરો, પ્રિન્સ ખાતે ઉધાર કરો. પ્રિન્સને ચૂકવો તો પ્રિન્સ ખાતે ઉધાર તે પ્રથમ ખાતે જમા. કેટલા? 5,000 ને 5,000. વાત પૂરી. તમે પ્રિન્સને ચૂકવેલા તો પ્રિન્સ ખાતે ઉધાર કરવું પડે, પણ ભૂલથી તમે પ્રથમ ખાતે ઉધાર કરેલા છે, તો એક કામ કરો, તમે પ્રિન્સ ખાતે ઉધાર કરવાના હતા તો પ્રિન્સ ખાતે ઉધાર કરો, અને પ્રથમ ખાતે ભૂલથી તમે ઉધાર કર્યા છે, પ્રથમ ખાતે જમા કરી નાખો. આગળ નેક્સ્ટ. 3,000નો માલ કિશોરને વેચો જે ખરીદ નોંધમાં નોંધેલો છે. 3,000નો માલ કિશોરને નોંધેલો છે, જે તમે ખરીદ નોંધમાં નોંધેલો છે, તો આ તો બહુ મોટી ભૂલ છે. સમજે? આ તો બહુ મોટી ભૂલ છે. હવે કિશોર વેચો હોય તો એની આમનો શું થાય? એની સાચી આમનો. કિશોરને વેચો હોય તો કિશોર ખાતે ઉધાર થાય, તે વેચાણ ખાતે જમા થાય. એની હાસી આમનોંધ આવે. ક્લિયર. ખરીદ નોંધમાં નોંધેલો છે, તો તમે એવું સમજાશે કિશોર જોડે માલ ખરીદ્યો છે, તો એની ખોટી નોંધ શું લખી છે? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર તે કિશોર ખાતે જમા કર્યું છે, કિશોર આપનાર હશે. તમે આવી નોંધ લખી છે. હાસી નોંધ શું થાય? કિશોરને માલ વેચે તો કિશોર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. આવી નોંધ થાય. તમે ખરીદ નોંધમાં નોંધ્યો હશે, તો તમે આવી આમ નોંધ લખી છે, ખરીદ ખાતે ઉધાર તે કિશોર ખાતે જમા. હવે એક કામ કરો, હાસા ને ખોટા ને હરખઈ નોંધ લખો. તો હવે એક કામ કરી નાખો, તમે શું કરશો? સાચી નોંધ લખશો તો તમારે ઉધાર કિશોર ખાતે કરવાના હતા, નથી કર્યા. એની જગ્યાએ કિશોર ખાતે જમા કરેલા છે, તો કિશોર ખાતે નિયમના ઉધાર કેટલા કરવાના? 3,000. અને કિશોર ખાતે જમા થઈ ગયું 3,000, એને કાઢવા માટે શું કરો? ઉધાર કરો. તો કિશોર ખાતે હવે ઉધાર કેટલા કરશો? કિશોર ખાતે તમે ટોટલ ઉધાર 6,000 કરશો. થઈ ગયું? આ ભૂલ સુધારણા નોંધ. કિશોર ખાતે 6,000 ઉધાર, નિયમના 3,000 ઉધાર ભૂલથી જમા થયેલા હતા, એને કાઢવા માટે શું કરો? ઉધાર. તો કિશોર ખાતે ઉધાર કેટલા? 6,000 રૂપિયા. બીજું, વેચાણ ખાતે જમા કરવાના હતા, તો વેચાણ ખાતે જમા કરો કેટલા? નથી કર્યા. વેચાણ ખાતે જમા કેટલા? 3,000 રૂપિયા. અને ખરીદ ખાતે ઉધાર કર્યું ભૂલથી, એને કાઢવા માટે ખરીદ ખાતે શું કરો? જમા. તો આમનો જ આવી આવશે તમારી. કિશોર ખાતે ઉધાર કેટલા? 6,000. તે વેચાણ ખાતે જમા 3,000, અને તે ખરીદ ખાતે જમા કેટલા? 3,000. આ તમારી નોંધ, સાચી નોંધ. આગળ નેક્સ્ટ.
જો તો બેંક વ્યાજના 200 પાસબુકમાં જમા કર્યા છે, જે રોકડ મેળની વ્યય બાજુ નોંધ્યા છે. બેંકે વ્યાજના 200 પાસબુકમાં જમા કરેલા છે. આ બેંક જમા કરે તો એ રોકડ મેળની કઈ બાજુ આવે? આઈ બાજુ આવે, કારણ કે બેંક જમા કરે તો એ આપણી આવક છે, અને આવક આવે તો આવક સાઈડ આવે, આઈ બાજુ આવે, વ્યય બાજુ ના આવે. વ્યય બાજુ તો જાવક આવે. બેંકને આપણે ચૂકવ્યા હોય તો વ્યય બાજુ આવે. આ તો બેંકે આપણને આપ્યા છે તો રોકડ મેળની કઈ બાજુ આવે? આઈ બાજુ આવે. તો પેલા વની હાસીનો જ શું આવે? બેંકે જમા કર્યા છે, તો બેંક જમા કરે તો આપણા બેંકમાં પૈસા વધે, તો બેંક ખાતે ઉધાર, તે બેંક વ્યાજ ખાતે જમા, આવી નોંધ આવે. તમે શું કર્યું છે? રોકડ મેળમાં વ્યય બાજુ. હવે વ્યય બાજુ નોંધ્યા છે એનો મતલબ તમે વ્યાજનો ખર્ચો ગણ્યો હશે. વ્યાજનો શું ગણ્યો છે? ખર્ચો. તો તમે શું કર્યું છે? બેંક વ્યાજ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, આવું કરેલું હશે. હવે એક કામ કરો, તમારે બેંક ખાતે શું કરવાનું છે? ઉધાર કરવાનું, જે કર્યું નથી. તો બેંક ખાતે નિયમમાં ઉધાર કરો 200 રૂપિયા, અને ભૂલથી વ્યય બાજુ લખ્યા છે, વ્યય બાજુ જમા કરેલા છે, એને કાઢવા માટે ઉધાર કરો. તો બેંક ખાતે નિયમના 200 રૂપિયા ઉધાર, અને જમા કરેલા કાઢવા માટે ફરી 200 ઉધાર કરો. તો ટોટલ બેંક ખાતે તમે કેટલા ઉધાર કરશો? 400 રૂપિયા. તો બેંક ખાતે ઉધાર કરો 400 રૂપિયા. બેંક ખાતે ઉધાર કેટલા? 400 રૂપિયા. ઓકે. અને તે બેંક વ્યાજ ખાતે જમા કેટલા? 400 રૂપિયા. ઓકે, ડન. આગળ નેક્સ્ટ 22મો પ્રશ્ન તમને આપેલો છે. આ શેનો છે જોઈ લેશો તમે. હુંડી ચેપ્ટરનો છે. ટાઈમના લીધે સમજાવતો નથી બેટા, એટલે આટલો પ્રશ્ન તમે સોલ્વ કરી નાખજો એમ. ચલો, એના પછી નેક્સ્ટ આગળ વિભાગ એની અંદર તમને કીધેલું છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. કોઈ પણ એક પ્રત્યેકના 6 ગુણ ને 6 ગુણનો વિભાગ છે. 2 પ્રશ્નો આપેલા છે, કોઈ પણ તમારે એક લખવાનો છે. પ્રશ્ન નંબર 23 તમને આપેલો છે. શેનો છે? બેંક સિલક મેલ તૈયાર કરવાનો છે. 1, 2, 3, 4 અને 5 વ્યવહાર છે. 5 વ્યવહારને આધારે તમે બેંક સિલક મેલ તૈયાર કરી શકો છો. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને 24 આપેલો છે. આ તમને ઘસારાના હિસાબનો પ્રશ્ન આપેલો છે. બીજા ભાગનું ચેપ્ટર નંબર 2 છે. આ ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન છે, ઘસારાના હિસાબો. ટાઈમના લીધે સમજાવતો નથી એમ, અને પીડીએફમાં સમજાવવાની મજા નહીં આવે. ચલો, એના પછી આગળ વિભાગ F તમને આપેલો છે. વિભાગ F તમને ખબર છે કે આમાં 11 ગુણનો તમને એક જ દાખલો આપવામાં આવે છે, વાર્ષિક હિસાબનો. બીજા ભાગનું કયું ચેપ્ટર છે? બીજા ભાગનું આપણું ચેપ્ટર નંબર 5 છે, વાર્ષિક હિસાબો. ઓકે, તમારે વાર્ષિક હિસાબો 3 ખાતા બનાવવાના છે, એક વેપાર ખાતું, એક નફા નુકસાન ખાતું, અને પાકું સરવૈયું તમારે તૈયાર કરી અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. એકાઉન્ટનું પેપર બાકી હોય તો બેટા દાખલો મોસ્ટ આઈએમપી તૈયાર કરીને જાજો. મારા ક્લાસના છોકરાઓને મેં આઈએમપી આપેલો જ છે, તમે બી ખાસ તૈયાર કરીને જાજો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે આનો. ઓકે, ફટાફટ તમને સ્ક્રીનશોટ લઈ લેશો, અહીંયા આપેલું છે. ઓકે, ચલો, આ છે તમારા કાચા સરવૈયાની એન્ટ્રીઓ. ઓકે, અહીંયા વિગતમાં એન્ટ્રી છે, ઉધાર બાકી, જમા બાકી. ચલો, એના પછી તમને ખબર છે કે આપણે હવાલા આપવામાં આવેલા છે. તો આ છે આપણા હવાલા. હવાલા નંબર 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે. જે હવાલો જે એન્ટ્રીને અસર કરતો પહેલા પેન્સિલ ટીક કરી નાખજો. એન્ટ્રી અંદરના કોલમમાં લખતા ફાવે. ઓકે, તો ઉપર આપેલી કાચા સરવૈયાની એન્ટ્રીઓ અને તમને આપેલા 6 હવાલા, આના આધારે તમારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું તૈયાર કરી સરસ મજાના 11 ગુણ લેવાના છે. દાખલો મોસ્ટ આઈએમપી છે, 1000% 1000% દાખલો તૈયાર કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું એક મોસ્ટ આઈએમપી ધોરણ 11નું એકાઉન્ટનું પેપર. સમજાવવાની મેં બહુ કોશિશ કરી છે. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયોની અંદર તમને મજા આવી છે. દરેક પ્રશ્નની અંદર ખબર પડી હશે. સમજો, ટીક કરીને છોડી નહીં મૂક્યું, સમજાવવાની બને તેમ કોશિશ કરી છે. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. તમારા મિત્રોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ આપણે હજી ઘણા બધા લેટેસ્ટ પેપરનું સોલ્યુશન કરવાનું છે. ચલો, મળીશું આપણે આવા જ કોઈ પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.